વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વનસ્પતિ પેશીની અંદર આઈ થિંક સ્થૂલકણોત્તર પેશી સુધી જોઈ ગયા છે. ત્યાર પછી નવી પેશી છે દઢોત્તક પેશી. સ્થૂલકણોત્તર પેશીની અંદર સ્થૂલન કોણીય વિસ્તારમાં જોવા મળે છે. કદાચ ઉલ્લેખ આપણી ચોપડીમાં નથી એટલે નહીં કર્યો હોય. પેક્ટિન નામના ઘટકનું સ્થૂલન થયેલું જોવા મળે છે. ત્યાર પછી એની ક્રિયાઓને અંતે એવા પદાર્થોનું નિર્માણ તે કોણીય વિસ્તારમાં ભરાતું હોય છે અથવા તો સ્થપાતું હોય છે, જેના કારણે આપણે એને સ્થૂલ કણોત્તર પેશી તરીકે ઓળખીએ. એવી બીજી એક પેશી છે દઢોત્તક પેશી. આ પેશીનું કામ પણ વનસ્પતિને દ્રઢ અને મજબૂતાઈ બક્ષવાનું છે. મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીઓ શબ્દ મૂક્યો, એનો મતલબ એમ કે આ પેશીના કોષો મૃત બને છે, સજીવ નથી, અને મજબૂતાઈના ક્રિયા સાથે કાર્ય સાથે જોડાયેલી છે. એટલે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી પ્રકાર આપો સરળ સ્થાયી પેશીનો ચાલે છે. તો મૃત કોષો કેમ? તો કે કોષ કેન્દ્ર એનું નાશ પામે છે. જીવનની ઘટમાળા દરમિયાન કોષ કેન્દ્ર નાશ પામે અને એ બધા જે પદાર્થો છે કોષ રસ કોષ કેન્દ્ર એની દિવાલો ઉપર ચોંટી જાય, અંદરની કોષ દિવાલ ઉપર, અને એટલે એ લિગ્નિન જેવો પદાર્થ બને, લિગ્નિન બની જાય છે, અને એ કોષની અંદરની દિવાલો પર ચોંટીને સ્થૂલન કરે છે. એટલે સ્થૂલન તો આમાં પણ થાય છે, પણ પેલામાં ખોળાના ભાગમાં કોણીય વિસ્તારમાં થતું એટલે સ્થૂલ કણોત્તક હતું. અહીંયા એવું નથી, ટોટલી કોષ દિવાલ ઉપર ચોંટે છે અને કોષ કેન્દ્ર નાશ પામે છે, મતલબ મૃત કોષ. સ્થાન આ પ્રકારની પેશી ખાસ કરીને ક્યાં જોવા મળે? પ્રકાંડમાં. કારણ કે પ્રકાંડને જ મજબૂતાઈની જરૂર છે, પ્રકાંડને જ આધાર આપવાની જરૂર છે, અને પ્રકાંડ એ વનસ્પતિનો આધાર છે. એટલે પ્રકાંડમાં આ પેશી ખાસ જોવા મળે. વાહિપુલની નજીક એ સવાલ ઉભો થાય, વાહિપુલ ચોપડીમાં ક્યાંય તમને જોવા નહીં મળે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વાહિપુલ. મારા મંતવ્ય મુજબ, મારા નોલેજ મુજબ વાહિપુલ મતલબ જલવાહક અને અનવાહક પેશીથી બનેલી રચના, જેને વાહિપુલ વહનની પ્રક્રિયા સાથે જોડાયેલી પેશીઓ, જલવાહક અનવાહક, અને એનાથી બનેલી જે સમગ્ર રચના, આડા છેદમાં જોઈએ તો બંને રચનાઓ પાસ પાસે જોઈ શકાય, અને એનાથી બનેલી રચના વાહિપુલ કહેવાય. અને વાહિપુલની નજીક એટલે આજુબાજુના વિસ્તારમાં. એટલે ગઈ વખતે આપણે કેમ બતાવેલું કે જલવાહક પેશી અને અનવાહક પેશીનું કામ શું છે? તો કે વહનની ક્રિયા સાથે જોડાયેલા છે. ખોરાકનું વહન કરે, પાણીનું વહન કરે, અને એટલે ઘસારો વધારે લાગુ પડે એટલે એને મજબૂત હોવી જરૂરી છે. અને એટલા માટે એવી જે પેશીઓ છે જલવાહક અનવાહક એ જટિલ પેશી છે. અત્યારે આપણે એના વિશે નથી ભણતા, પણ એવા જે જટિલ પેશીઓથી બનેલા વાહિપુલ છે એની નજીક, એટલે એના જે ઘસારો પડે અથવા તો એનામાં પૂરક પેશી તરીકે દઢોત્તક પેશી કામ કરે છે. પર્ણોની શિરાઓમાં પણ આ જ કામ થાય છે. તૈયાર થયેલો ખોરાક વહન પામીને બીજા પર્ણો સુધી, પ્રકાંડ સુધી, મૂળ સુધી પહોંચે, ત્યાં વહન થાય, ઘસારો થાય, ત્યારે એને મજબૂતાઈ આપવા માટે દઢોત્તક પેશી પર્ણોની શિરાઓમાં પણ જોવા મળે છે. બીજ ફળોની કઠણ છાલમાં પણ જોવા મળે. ખાસ કરીને ચીકુના જે કાળા બીજ આવે છે એને ફોલી એટલે અંદરથી સફેદ જે પદાર્થ નીકળે છે, એ સફેદ પદાર્થના કોષો જોવામાં આવે તો મેક્સિમમ દઢોત્તક પેશીના બનેલા છે. બીજ અને ફળોની કઠણ છાલમાં, નાળિયેરની રેસાયુક્ત છાલમાં, છોડા તો તમે જોયેલા છે, તો એ છોડાની અંદર, નાળિયેરની અંદર રેસાયુક્ત જે છાલ કહેવાય, એ છાલની અંદર ખાસ કરીને દઢોત્તક પેશી જોવા મળે છે. કેવા છે દઢોત્તક પેશીના કોષો? લાંબા અને સાંકડા છે. બે છેડેથી સાંકડા, વચ્ચેથી પહોળા અને લાંબા, સમગ્ર રચના. પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન, આ જે કોષ દિવાલ છે અંદરની,
અને એની આ ઊભા છેદમાં આ આડા છેદમાં, તો સમગ્ર દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન. મેં પહેલા જ કીધું કે લિગ્નિન એ કોષ કેન્દ્ર અને નાશ પામવાથી કોષ રસ અને કોષ કેન્દ્રના જે નકામા પદાર્થ નાશ પામેલા એ દિવાલો પર ચોંટે એટલે લિગ્નિનના સ્થૂલન તરીકે ઓળખાય છે. આવું મારી સમજણમાં જૂના કોષના આધારે છે, નવામાં નથી લખેલું. કોષ દિવાલ સર્વાંગે જાડી છે. આંતરકોષીય અવકાશનો અભાવ, કારણ કે દિવાલો ઉપર સ્થૂલન થઈ જાય એટલે આખો જે આંતરકોષીય અવકાશ એ લચી પડ્યો હોય, ભરાઈ ગયેલો હોય, એટલે આંતરકોષીય અવકાશનો અભાવ છે. કોષો કોષ કેન્દ્ર નાશ પામવાના કારણે મૃત છે. અને કાર્ય શું છે પેશીનું? તો દ્રઢતા, પવન કે બાહ્ય પરિબળો સામે વનસ્પતિને દ્રઢ બનાવી, આધાર આપવો, મજબૂત બનાવી, એટલે દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કાર્ય આ પેશી કરે છે, અથવા તેના કોષો દ્વારા આ પેશી કરે છે. આ પેશી દળોદર પેશીના જેમાં છે એનો આડો છેદ જોઈએ તો એ આ રીતે અનુપ્રસ્થ છેદમાં જોવા મળે છે. અહીંયા તમારે નામ નિર્દેશન આપણે કરવું હોય તો કરી શકાય. તો લખેલું છે આ લિગ્નિનનું સ્થૂલન છે, અંદરની આ કોષ દિવાલ છે, અને આ કોષ કેન્દ્ર નાશ પામવાથી બાકી રહેલો અવકાશ છે. જે કહીએ કે અવકાશ અથવા તો રસધાની કહીએ, રસધાની તો પણ ચાલશે. અને ચોપડીમાં રસધાની એવો ઉલ્લેખ કરેલું છે. ના, આમાં નથી રસધાની, પણ એ અવકાશ. રસધાની પહેલામાં તો આપણે એને કહીશું કે અવકાશ. કોનો અવકાશ? તો કોષ કેન્દ્ર કોષ રસ નાશ પામવાથી અંદરની બાજુ થયેલો અવકાશ, એટલે એ અવકાશ તરીકે આપણે એની જગ્યા ખાલી ઓળખીશું. એટલે આજે પ્રથમ આકૃતિ છે તે અનુપ્રસ્થ છેદ એટલે કે આડા છેદની છે, અને બીજી આકૃતિ છે આયામ છેદ એટલે કે ઊભા છેદની છે. બંનેની અંદર લિગ્નિનનું સ્થૂલન આમાં આ રીતે ઊભા છેદમાં આ રીતે જોવા મળે છે. મિત્રો, અહીંયા આપણે જોયું કે દ્રઢોદક પેશી, એની આગળ સરળ સાય પેશીમાં મૃદુતક પેશી. આ બધી પેશીઓ જોઈ આ પ્રકાંડમાં છે. અને મૃદુતક પેશીમાં તમને એવું પણ કહેલું કે વનસ્પતિની જે આડો છેદ હોય તો બાહ્ય દિવાલથી શરૂ કરીને અંદરની બાજુ શરૂઆતમાં મૃદુતક પેશી જોવા મળે છે. એમાં હરિતકણ ધરાવતા હોય તો એ હરિતકણોત્તક તરીકે પ્રકાશ સ્વરૂપે જોવા મળે છે. પછી બાહ્ય દિવાલ જે છે એની સપાટી, એને આપણે અધિસ્તર કહીશું. તો થોડીક સમજ એ અધિસ્તર માટે આપેલી છે કે અધિસ્તર એટલે શું, તેની રચના અને કાર્યોની નોંધ આપો, અથવા તો અધિસ્તર કોને કહેવાય, તેની રચના કેવી છે અને તે કાર્ય શું કરે છે. અધિસ્તર એટલે અંગોના સૌથી બહારના સ્તરને. અંગ એટલે પછી વનસ્પતિનું પ્રકાંડ હોય, પળ હોય કે પછી મૂળ હોય, પણ એની સૌથી બહારની જે સપાટી છે, સૌથી બહારનું સ્તર એ અધિસ્તર તરીકે ઓળખાય છે. મૂળમાં, પ્રકાંડમાં અને પળમાં બહારનું પળ એ અધિસ્તર તરીકે ઓળખાય. મહદઅંશે અધિસ્તરમાં મૃદુતક પેશીના બનેલા, જે ગઈકાલે મેં કહ્યું કે મૃદુતક પેશી ક્યાં છે, તો કે બહારના પળમાં. આજે ઊંધું બોલીએ છે કે મૃદુતક પેશીના બનેલા અધિસ્તર, અથવા તો અધિસ્તરમાં મૃદુતક પેશી ખાસ કરીને જોવા મળે. એટલે કે એની એ જ વાત ફરીથી દોહરાવું કે વનસ્પતિનું મૂળ પ્રકાંડને પળ એની છે બહારની સપાટી એ અધિસ્તરની બનેલી છે. અને અધિસ્તર જે કહેવાય એ મૃદુતક પેશીની બનેલી છે. એક જ સ્તરમાં ગોઠવાયેલા છે. સ્ટેપ ઉપર સ્ટેપ ના હોય, પણ બહારનું જે આખું પળ છે એ મૃદુતક પેશીની બનેલું એક સ્તરમાં ગોઠવાયેલા કોષો છે. આંતરકોષીય અવકાશ વગર સળંગ મહદઅંશની વચ્ચે અધિસ્તર બનતું હોય ત્યાં આંતરકોષીય અવકાશ નથી હોતો. હા, અધિસ્તર પછીની અંદર મૃદુતક પેશી હોય પણ એની અંદર અવકાશ જોવા મળે એટલે ત્યાં એમ કહેવાય કે આંતરકોષીય અવકાશ છે. પણ જે અધિસ્તરના સેન્સમાં છે, સપાટી બનાવવાના અર્થમાં છે, ઢાંકવાના અર્થમાં છે, ત્યાં આંતરકોષીય અવકાશ જોવા મળતો
નથી, સળંગ જોવા મળે છે. કોષો મહદઅંશે ચપટા છે. હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્તરથી આવે છે. આ બહુ સરસ સમજવા જેવું છે. ગઈકાલે કહેલું છે કે જે મૃદુતક પેશી વાયુ કોટરો ધરાવે છે, વાયુતક પેશી તરીકે ઓળખાય છે. અને સાથે જ્યારે એવા વાયુતક પેશીની આગળ અધિસ્તરની અંદર હવાઈ ભાગોના અધિસ્તર છે, વાતાવરણમાં રહેવાના છે, અને એનું બહારની બાજુ તો કે છે મીણનું આવરણ મીણના સ્ત્રાવથી આવૃત હોય છે, જે તેને પાણી પડે તો પાણી પણ ચોંટતું નથી અને પાણીમાં સરળતાથી જળ અવરોધક તરીકે રહી પ્રતિરોધક બનીને એ સરળતાથી ટકી શકે છે અથવા તો રહી શકે છે. નહીં તો સતત પાણીમાં રહેવાથી કોવાઈ જવાની શક્યતાઓ પણ રહે, પણ એમાં આ પદાર્થના કારણે એનું રક્ષણ કરી શકે છે. અધિસ્તર વનસ્પતિમાં શું કાર્ય કરે અથવા અધિસ્તરથી વનસ્પતિમાં ફાયદો અથવા તો એનું કામ શું છે? વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે. પહેલી વાત તો એ કે અંદર પછી મૃદુતક પેશી હોય, એમાં હરિતકણો હોય, પછી આ દ્રઢોતક હોય, અન્નવાહક હોય, જલવાહક હોય, જેમાં આપણા શરીરની અંદર સ્નાયુઓ છે, રુધિર વાહિનીઓ છે, કંકાલ પેશી છે, પણ બધાનું સર્વાંગે રક્ષણ કોણ કરે છે? તો કે ત્વચા, અને એના નીચે અધિચ્છદીય પેશી. આપણે પ્રાણી પેશી ભણીશું એટલે આવવાનું છે. એ વનસ્પતિમાં અધિચ્છદીય નહીં પણ અધિસ્તરીય પેશી અથવા અધિસ્તર, અને એ કામ કરે છે વનસ્પતિના બધા ભાગોને રક્ષણ કરવાનું અથવા તો ઢાંકવાનું. મીણયુક્ત આવરણ પાણીના વ્યય સામે રક્ષણ આપે છે. એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા જે છે એમાં પણ આ મીણયુક્ત આવરણ જે છે એ રક્ષણ આપે છે. યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે પણ રક્ષણ આપે છે. બહારથી જે કોઈ કાપ પડે કે કોઈ વાગવાની કોઈ ઘટના બને તો અધિસ્તર વડે અંદરના ભાગોને રક્ષણ મળે છે. સાથે સાથે પરોપજીવી અને ફૂગ જેને કહેવાય એ લાગી જાય તો સીધું અંદર ઇફેક્ટ નથી કરતું, પહેલા અધિસ્તર એનો સામનો કરશે પછી અંદર જશે પ્રશ્ન. જેમ આપણી ચામડી કરે એ જ પ્રકારનું કામ. શુષ્ક વસવાટી વનસ્પતિમાં અધિસ્તર જાડું હોય છે. શુષ્ક સ્તરવાળી વસવાટ, શુષ્ક એટલે કયું? મરુ નિવાસી રણ પ્રદેશની વનસ્પતિ, તો એવી વનસ્પતિમાં અધિસ્તર કેવું હોય છે? જાડું હોય છે. મૂળના અધિસ્તરીય કોષો પાણી શોષણ કરે છે. અધિસ્તર મૂળમાં પણ હોય, પ્રકાંડમાં હોય, પર્ણમાં હોય. આગળ બોલી ચૂક્યો છું, પણ મૂળમાં હોય ત્યારે થોડું કામ બદલાય, વધે. રક્ષણનું કામ છે. ફૂગ જેવા પરોપજીવીઓની અંદર જવા દેશે નહીં, બધું જ ખરું. સાથે સાથે એનું કામ પાણીને શોષવાનું છે. કારણ એના અધિસ્તરની અંદર ત્યાંથી હજુ ચોપડી બારનું છે. માની લઈએ કે મૂળ અને મૂળના અધિસ્તરની આ સપાટી છે, માનું કે, તો એવા અધિસ્તરમાંથી આવા મૂલાંગો નીકળતા હોય છે, અને એ મૂલાંગો ભૂમિના સંપર્કમાં એટલે જમીનના સંપર્કમાં રહે છે, અને જમીનમાં એ ભૂમિ જળના સંપર્કમાં હોય છે. ભૂમિ જળમાંથી એ પાણી શોષે છે. એટલે લખ્યું કે મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરે છે. તો આ અધિસ્તર છે ને એમાં મૂલાંગો, મૂળ રોગ હોય જેના થકી એ પાણીનું શોષણ કરે છે. આપણે બધી ચર્ચામાં નહીં પડવાનું, સમજવા માટે. કારણ કે હું પણ આવતો હોઉં અને એમ બાયોલોજી, તો મારી ફરજમાં આવે છે તમને કહેવાનું. એટલે અધિસ્તર એની રચના શું છે, એના કાર્યો શું છે. હવે આ અધિસ્તરની પ્રકાંડમાં હોય, પર્ણમાં હોય, ખાસ કરીને પ્રકાંડ અને પર્ણ બંનેમાં, તો થોડાક અંતરે, માન કે પ્રકાંડનો અધિસ્તર છે તો એમાં થોડાક અંતરે છિદ્રની રચના હોય છે. થોડાક અંતરે કોષોની વચ્ચે, એટલે બે કોષોના ભાગમાં આપણે કોષમાં દોરી કુટું, પણ આ બે કોષની વચ્ચે અહીંયા છિદ્ર જેવી રચના હોય છે. છિદ્ર એટલે રંધ્ર. વાયુરંધ્ર મીન્સ વાયુની અવર જવર કરવા માટે વનસ્પતિમાં આપવામાં આવેલું છિદ્ર. વાયુની અવર જવર કરવા માટે વનસ્પતિમાં સ્થાપવામાં આવેલું છિદ્ર. તો વનસ્પતિની અંદર આવું છિદ્ર O2 અને CO2 જેવા વાયુઓના વહન માટે જોવામાં આવે છે, તો હોય છે, જેના થકી ઓક્સિજન બહાર નીકળે છે અને ખોરાક બનાવવાની ઘટનામાં CO2 અંદર લેવાય છે. જેમ આપણા નાક કરે છે પ્રક્રિયા, એમ વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણમાં વાયુરંધ્ર
પળના અધિસ્તરમાં આવેલ છિદ્ર, આ અધિસ્તર અને એમાં કોષોની વચ્ચે આ અધિસ્તરના કોષો છે બધા, અને એની વચ્ચે છિદ્ર છે આ રક્ષક કોષોથી આવૃત વૃક્કાકાર રક્ષક કોષો. વૃક્કાકાર એટલે કાજુ જેવા. કાજુ તમે ખાધા છે સફેદ કલરના, આપણે સૂકા મેવામાં એનો સમાવેશ કરીએ છીએ, એવા વૃક્કાકાર રક્ષક કોષો. એટલે આ બંને રક્ષક કોષો છે. આકાર કેવો છે એનો? વૃક્કાકાર, વડે રક્ષિત છે એટલે આવૃત છે. કોણ? આ છિદ્ર. એટલે આ જે વચ્ચે જે શંખ જેવું દોર્યું છે એ વાસ્તવમાં કોઈ વસ્તુ નથી, પણ એ આકાર ઉત્પન્ન થયેલું છે. કોના કારણે? વૃક્કાકાર રક્ષક કોષોના કારણે. એટલે એ છિદ્ર છે. અને એ પોતે રક્ષક કોષો આસુન બને. રક્ષક કોષો આસુન બને એટલે ફૂલે. રક્ષક કોષો આસુન ક્યારે બને? જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે આ ખોરાક બનાવે, એમાંથી અહીંયા ખોરાક આવે અને ખોરાક મેળવીને ફૂલે. ફૂલે એટલે કડક બને, એટલે છિદ્ર ખુલે, અને જેવું છિદ્ર ખુલે એટલે O2 અને CO2 ની વારાફરતી આપલે કરે છે. એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા, પાણી ઉડાડવું, વધુ પડતો ભેજ ઉડાડી દેવું, O2 દૂર કરવો, બાષ્પોત્સર્જનની ક્રિયા, અને વાયુ વિનિમય. વાયુ વિનિમય કયા વાયુ? O2 અને CO2 વિનિમય એટલે એની આપલે કરવી. O2 બહાર કાઢવો, CO2 અંદર લેવું. રાત્રિ દરમિયાન O2 એ બહાર કાઢે, CO2 એ બહાર કાઢે, ટૂંકમાં વિનિમય કરવો, આપલે કરવી, એ પ્રક્રિયા. આડા છેદમાં તમને આ રીતે દેખાય પાળતંત્ર, અને ઊભા છેદમાં એ આ રીતે દેખાશે. તો આ વાત છે વાયુ રંધ્રની, જે અધિસ્તરમાં આવેલું છે. એટલે આપણને થાય કે વચ્ચે અધિસ્તર ક્યાંથી આવ્યું? તો એના પાછળનું કારણ અહીંયા આપેલું છે અથવા તો સમજાવેલું છે. ત્યાર પછી આપણા કોર્સ મુજબ જટિલ પેશી, પેલી સરળ સ્થાયી પેશી અને હવે જટિલ સ્થાયી પેશી. સ્થાયી તો ખરી, સ્થાયી કેમ? એ આપણે આગળ 1000 વખત કહી ગયા કે વિભાજન પામવાની ક્ષમતા વર્ધનશીલ પેશીના કોષો ગુમાવે એટલે પોતે સ્થાયી બની જાય છે અને એક ચોક્કસ કાર્ય કરવા લાગે છે. પણ એમાં પ્રકાર બે આપ્યા. સરળ તો એક પ્રકારના કોષોથી બનેલી છે, એટલા માટે સરળ સ્થાયી પેશી. અને હવે જટિલ સ્થાયી પેશી એટલે જે પેશીની રચનામાં એક કરતાં વધારે કોષો રહેલા હોય છે એને જટિલ સ્થાયી પેશી કહેવાય છે, જેવી કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ જોઈએ જટિલ સ્થાયી પેશી. અગાઉ હું તમને કહી ચૂક્યો છું કે જટિલ સ્થાયી પેશી કોને કહેવાય? જેની રચનામાં એક કરતાં વધારે પ્રકારના કોષો જોડાયેલા હોય અથવા તો હોય, અને એનાથી બનેલી પેશીને જટિલ અને સ્થાયી એટલે વિભેદન પામવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા છે, તો આપણે એને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખીશું. એવી બે પેશી છે આપણી પાસે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઝાયલમ અને ફ્લોએમ એવા અંગ્રેજી શબ્દ છે, પણ આપણે એની જરૂર નથી. જલવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન, જમીનમાંથી મૂળ દ્વારા પાણી શોષી પ્રકાંડમાં થઈને પળની ટોચ સુધી પાણી પહોંચાડવાનું કામ જલવાહક પેશી કરે છે. અને એની સાથે જમીનમાં રહેલા મિનરલ્સ, ખનિજ દ્રવ્યો, ક્ષારો એને પાણીમાં ઓગાળી વહન પમાડીને છેક પળની ટોચ સુધી પહોંચાડવાનું કામ, એટલે લખ્યું છે કે ખનિજ ક્ષારો અને પાણીનું વહન મૂળથી પળ સુધી કરતી પેશી એટલે કે જલવાહક પેશી. વ્યાખ્યા લખ્યું હોય કે જલવાહક પેશી કોને કહેવાય અથવા સમજવું હોય તો આપણે કહી શકીએ કે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન મૂળથી શરૂ કરી અથવા મૂળ દ્વારા શોષીને પળની ટોચ સુધી પહોંચાડતી પેશી જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. જલવાહક પેશી બનેલી છે કોનાથી? એનું બંધારણ શું છે? એની રચના શું છે? તો આગળ કહી દીધું પાછું શું કે આ પેશી જટિલ છે. જટિલ છે એટલે એક કરતાં વધારે કોષોની બનેલી છે, એટલે કે બંધારણમાં 4 ઘટકો છે. એક જલવાહિની,
જલવાહક મૃદુતક અને જલવાહક દઢુતક. અહીંયા આપણી ચોપડીમાં ઉલ્લેખ નથી, પણ જૂના કોષો વારે ઘણે જૂના કોષની વાતો કરું. કેમ? કારણ કે ક્યાં સ્પષ્ટીકરણ હતું વધારે. શું? તો જે વનસ્પતિઓ નિમ્ન કક્ષાની છે, એટલે કે એકાંગી, દ્વિઅંગી, જો કે એકાંગીમાં તો એકાંગી એટલે જેનું એક જ અંગ છે, એમાં પાણીની, દ્વિઅંગીમાં શોષવાની કોઈ જરૂરિયાત જ નથી. મહદઅંશાવી વનસ્પતિઓ પાણીમાં જ રહેતી હોય છે. પણ ત્રિઅંગી છે અનાવૃત બીજધારી વનસ્પતિ કે જેની અંદર વહનની પ્રક્રિયા જોઈએ એટલી જટિલ નથી, ઉચ્ચ કક્ષાની નથી, ત્યારે એમાં જલવાહી નિકી હોય છે. અને જે વનસ્પતિઓ ઉચ્ચ છે, એટલે કે અનાવૃત પછી આવૃત બીજધારી વનસ્પતિ, અને એમાં બે પ્રકાર, એકદળી અને દ્વિદળી. આના પછીનો પાઠ છે વર્ગીકરણ, એમાં આવશે. તો એ એકદળી અને દ્વિદળી વનસ્પતિ માટે અને બીજી આવૃત વનસ્પતિઓ, એ બધી વનસ્પતિઓની અંદર જલવાહિની જોવા મળે છે. જલવાહિની એ થોડોક વિકાસ ઓછો પામેલી રચના છે, જ્યારે જલવાહિની એ પૂર્ણ વિકાસ પામેલી રચના છે. અને એ બંનેમાં સાથે મૃદુતક પેશી અને દઢુતક પેશી છે. પણ અહીંયા કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ ફલાણી વનસ્પતિમાં જલવાહિની નિકી અને ફલાણીમાં આ પ્રકારનું. એટલે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે જલવાહક પેશીના બંધારણમાં મુખ્યત્વે 4 ઘટકો છે. આપણે એવું અલગ નથી પાડતા કે અનાવૃતમાં આવું છે કે આવૃતમાં આવું છે. અહીંયા એ લખવાની કોઈ જરૂર નથી. જેવો આપણો કોષ એ પ્રમાણે જ આપણે જઈશું. તો આ 4 પ્રકારના બંધારણીય કોષોથી બનેલી છે જલવાહક પેશી. એનું રચના કેવી છે? તો રચનાની અંદર જલવાહિની નિકી અને જલવાહિની રચના જાલાકાર છે. એટલે જ્યાં પણ જલવાહિની નિકી હોય કે જલવાહિની હોય, એની આખી રચના એકબીજા સાથે ગૂંથાયેલી જાળીમય રચના ટાઈપની રચના ધરાવે છે. આગળ એક શબ્દ આવી ગયો ક્યાં? મૃદુતકની વાત હતી ત્યારે, અધિસ્થની વાત હતી ત્યારે કે ભાઈ વાહિપુલની રચના કરે છે. તો એ જલવાહક અનવાહક સાથે હોય એ રચના વાહિપુલની રચના કરે છે. કોષોની કોષ દિવાલ જાડી પાણી અને ક્ષારોનું ઉર્ધ્વ દિશામાં વહન કરે છે. કોષોની કોષ દિવાલ જાડી, કયા કોષોની? આ જલવાહક પેશી સાથે જોડાયેલા જે કોષો છે, આ 4 પ્રકારના, એ મહદઅંશાની દિવાલ જાડી છે. કારણ પાણી અને ક્ષારોનું ઉર્ધ્વ દિશામાં, નીચેથી ઉપર, ઉર્ધ્વ દિશા, ઉપરથી નીચે અધો દિશા. આપણે અત્યારે હાલ પાણી અને ક્ષારો ઉર્ધ્વ દિશામાં, મૂળથી પણ સુધી ક્ષારોનું વહન ઉર્ધ્વ દિશામાં કરે છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, માટે સ્થળાંતર કહેવાય છે. સ્થળ વચ્ચે અંતર સ્થળાંતર તરીકે ઓળખીશું. જલવાહક મૃદુતક જીવંત ઘટક છે. અહીંયા જલવાહક મૃદુતક એટલે દોર્યો છે આપણે છેલ્લે, આ જે આકાર છે એ જીવંત છે, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર હયાત છે. એટલે એ જીવંત છે, જે ખોરાક સંગ્રહ પણ કરે છે અને સાથે સાથે જલવાહક પેશીના બાકીના ઘટકોને પૂરક પેશી તરીકે પાર્શ્વ બાજુ તરફ મદદ પણ કરે છે વહનની ક્રિયામાં. જલવાહક તંતુઓ મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ થાય છે. અહીંયા દોર્યા નથી, પણ જલવાહક તંતુ એટલે દઢોતક પેશી, અને એ કોઈ મજબૂતાઈ, દઢોતક પેશી જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં મજબૂતાઈ આવે, યાંત્રિક મજબૂતાઈ આગળ આપણે ભણી ગયા છીએ. તો જલવાહક તંતુઓ એટલે કે દઢોતક પેશી મજબૂતાઈના કાર્યમાં મદદ કરે છે. એમાં 4 એકમો છે. એ જલવાહક પેશીની અંદર કેવા પ્રકારનું અને કયું કાર્ય કરે છે એ અહીંયા આપણને સમજાવવામાં આવેલું છે. ત્યાર પછી અન્નવાહક પેશી, એ પણ જટિલ સ્થાયી પેશી છે. પણ જેમ કે આ પેશી પાણી અને ખોરાકના વહન સાથે જોડાયેલી છે, એવી રીતે અન્નવાહક પેશી વનસ્પતિના પાંદડાએ તૈયાર કરેલા ખોરાકના વહન સાથે જોડાયેલી છે. ખોરાકનું વહન ક્યાંથી ક્યાં થશે? પળ દ્વારા ખોરાકનું નિર્માણ થશે. આ પળ દ્વારા નિર્માણ પામેલા ખોરાકનું પળથી શરૂ કરીને ઉપરની બાજુ, વચ્ચેના કોઈ વનસ્પતિ હોય મોટી, અને વચ્ચેના ભાગમાં જે પાંદડા હોય એને ખોરાક તૈયાર કર્યો, એ કદાચ ઉપરની બાજુ પણ જાય એટલે કે ઉર્ધ્વ દિશા તરફ, અને કદાચ મૂળ તરફ પણ જાય એટલે કે અધો દિશા તરફ. એટલે બંને દિશા તરફ, ઉપર અને નીચે,
પણથી અન્ય અંગો સુધી પ્રકાંડ પણ ઉપરના પણ નીચેના પણ મૂળ સુધી ખોરાકનું વહન કરતી પેશી એટલે કે અન્નવાહક પેશી, ખોરાકનું સ્થળાંતર કરતી પેશી એટલે કે અન્નવાહક પેશી. એની રચનામાં પણ 4 એકમો છે, પેલાની જેમ જ. ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક દ્રઢોતક યાની કે તંતુઓ. આ 4 એકમો એમાં પણ પેલાની જેવું જ ત્રિઅંગી, અનાવૃત દિશારી, પણ આપણા કોર્સમાં નથી એટલે જફામાં પડવું નથી. 4 એકમો યાદ રાખીશું. ચાલની નલિકા, અહીંયા દોરી છે એક રચના. આ ચાલની નલિકા છે, વટલો કોષ છે તે મુખ્ય અંગે ચાલની નલિકા છે. છિદ્રિત કોષ દિવાળી, છિદ્રિષ્ટ મતલબ છિદ્રો વાળું. આપણે ગરણીમાં કેવા છિદ્રો હોય, ચા નાખીએ અંદર તો ચાનું લિક્વિડ પાણી નીચે જતું રહે અને કૂચા જેને કહેવાય, આદુ અને ચા એ અટકી જાય, એ ટાઈપની છિદ્રિત કોષ દિવાલ અને નલિકાકાર કોષીય રચના. આ છિદ્રિત કોષ દિવાલ અને આખી નલિકાકાર રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષ ધરાવતી રચના છે. છે પોતે જીવંત પણ કોષ કેન્દ્ર નથી, પણ એની અંદર કોષ રસ હોય એ જીવંત કોષ રસ રચના ધરાવે છે. અન્નવાહક તંતુઓ એટલે પેલા અન્નવાહક તંતુઓ, દ્રઢોતક તંતુઓ એ સિવાયના, એ પોતે નિર્જીવ છે, એ સિવાયના બાકીના ઘટકો. કયા ઘટકો? તો આ નલિકા, ચાલની નલિકા, સાથી કોષ અને અન્નવાહક મૃદુતક, આ બધા જે છે એ જીવંત છે. ફક્ત અન્નવાહક તંતુઓ એ નિર્જીવ ઘટકો છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય અન્નવાહક પેશીમાં ખાલી જગ્યા નિર્જીવ ઘટકો છે, તો કયા નિર્જીવ ઘટકો છે? અન્નવાહક તંતુઓ. તંતુઓ અન્નવાહક દ્રઢોતક પણ બોલાય અથવા તો તંતુઓ પણ એને તમે કહી શકો છો. અને છેલ્લે કાર્ય શું છે? તો ખોરાકનું વહન બધી દિશાઓમાં એટલે નીચેથી ઉપર, ઉપરથી નીચે અને કદાચ પાર્શ્વ દિશામાં પણ વહન કરવું પડે, કારણ કે વનસ્પતિની ડાળી આમ જતી હોય તો ખોરાક આમ જશે. તમે કહો સાહેબ ઉપર જાય ઉર્ધ્વ દિશા, નીચે જાય અધો દિશા, પણ આ બાજુ જાય તો પાર્શ્વ ભાગે પણ એનું વહન થતું હોય, એટલે ઉર્ધ્વ અને અધો દિશામાં, પાર્શ્વ દિશાઓમાં પણ ખોરાકનું વહન એટલે કે બધી દિશાઓમાં કરે છે એવી પેશી અન્નવાહક પેશી તરીકે ઓળખાય છે. તો મિત્રો, આકૃતિ સાથે આને સમજવાનું છે, તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. નિર્જીવ ઘટક કયો છે, સજીવ ઘટકો કયા છે અને એની આકૃતિ શું છે, અને એ રીતે ધ્યાન રાખીને એના ઓબ્જેક્ટિવમાં પણ ઉપયોગી થાય એ રીતે આપણે પ્રયત્નો કરવાના છે. લગભગ મિત્રો અહીંયા વનસ્પતિ પેશીનો ટોપિક પૂરો થાય છે. ચેપ્ટરનું નામ છે પેશીઓ. પેશીઓ 2 પ્રકારની, વનસ્પતિ અને પ્રાણી. એમાં વનસ્પતિ પૂરી થાય છે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રાણી પેશીની શરૂઆત કરીશું. અને પ્રાણી પેશીઓ પતે એટલે અહીં આપણો ચેપ્ટર પતી જાય અને પછી એનું નવું ચેપ્ટર ચાલુ થાય, સજીવોમાં વિવિધતા. એ મારા ખ્યાલ મુજબ મેડમ ચાલુ કર્યું છે તો એ પૂરું કરશે, તો એ મારે પછી લેવાનું રહેશે નહીં. પણ ટૂંકમાં અત્રે આ પેશી, ભલે આ ચેપ્ટર કોર્સ પૂરો થઈ ગયેલો હોય, તમારી એકમ કસોટી પૂરી થઈ ગયેલી હોય અને ન પૂછાવાનું હોય, તો વાર્ષિક પરીક્ષા કદાચ લેવાય તો એના માટે ઉપયોગી થશે. અને સપોઝ ના લેવાય તો નેક્સ્ટ યર 1 વર્ષ પછી, ધોરણ 10 પછી 11 સાલ જશો ત્યારે આ ટોપિક ફરીથી આવે છે, ત્યારે 50% તમે અહીંયાથી સમજેલા હશો તો એને ડિટેલમાં સમજવા માટે તમને વધારે ઉપયોગી થઈ શકશે એવો મારો પ્રયત્ન છે. તો ધ્યાનથી એકવાર, 2 વાર, શક્ય એટલી વાર આ ચેપ્ટર જોવાનો પ્રયત્ન કરજો. ન સમજાય અટકવાનું, રિપીટ મારવાનું અને જોવાનું, વાંચવાનું. સ્ટડી આખું જેને કહેવાય વ્હાઇટ બોર્ડ તમારી સામે છે, એના ઉપર ક્લિક કરવાની, અટકી જવાનું અને મુદ્દા વાંચવાના. કે મુદ્દા ચોપડી અને ગાઈડના છે, પણ એને અર્થઘટન શું છે એ મેં અહીંયા મારો પર તો બધો પ્રયત્ન કર્યો છે, તો એ સમજી અને ધ્યાનથી ભણીશું. અસ્તુ.